નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું, મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા કરીશું કે શિક્ષણ સહાયક ભરતી જે છે, આપણી સામાન્ય વિદ્યા સહાયક ભરતી છે અને કચ્છ ભરતી અંતર્ગત કેટલાક મહત્ત્વના સવાલો છે અને અમુક લોકોના મેસેજ અને ગ્રુપમાં પણ કોલ કે મેસેજને એવું આવતું હતું. તો એના ઉપર નક્કી કર્યું કે અમુક એક વિડીયો બનાવીએ જેના દ્વારા અમુક જે કોમન પ્રશ્નો જે છે એનો આપણને જવાબ મળી રહે. તો વિડીયોમાં અંત સુધી બનાવેલા રહેજો, તમારે મહત્ત્વની જાણકારી આ વિડીયોની અંદર મળી શકે છે. તો સૌથી પહેલાં વાત કરીએ શિક્ષણ સહાયક ભરતીની. તો સરકારી શિક્ષણ સહાયક ભરતી એટલે કે 11-12ની જે ભરતી જે છે આપણી સરકારી ઉચ્ચતર માધ્યમિક. હવે સરકારી ઉચ્ચતર માધ્યમિકનું તમે જાણો છો એ પ્રમાણે PML-2 આવી ગયું છે. એની જે વાંધા અરજી બાબતમાં જે કામગીરી થઈ રહી છે, પણ ફાઇનલ મેરિટ આવે એ પહેલાં જિલ્લાવાર જગ્યાઓની જાહેર થઈ ગઈ છે અને જિલ્લાવારની સાથે સાથે એ જિલ્લામાં કઈ શાળામાં કયા વિષયની કેટલી જગ્યાઓ છે એ બધી માહિતી પણ વેબસાઇટ ઉપર મુકાઈ ગઈ છે. તમે બધા અમુક જોઈ પણ હશે. તો હવે શું છે કે સરકારી જે હોય છે એની અંદર આમ તો ગઈ વખત જે આવ્યું હતું એ પ્રમાણે પહેલાં જિલ્લા પસંદગી આવી હતી અને પછી શાળા પસંદગી આવી હતી. તો આ વખતે એવું પણ બની શકે છે કે સીધી શાળા પસંદગી પણ આવી શકે છે. અને બીજી વાત હતી કે ભાઈ આ જે શિક્ષણ સહાયક ભરતી જે રહી એ આખી ભરતી ક્યાં સુધીમાં પૂરી થઈ શકે છે. તો જે રીતે હાલમાં થોડી એ લોકોએ પ્રોસેસ થોડી ઝડપી કરવાનો પ્રયત્ન કર્યો છે, તો અને એ ઉપરથી પણ એ રીતનું એમને થોડું પ્રેશરાઇઝ છે કે મેક્સિમમ ભરતી 20-25 તારીખ સુધીમાં પૂરી કરી દેવી. તો હાલની કામગીરી જે પ્રમાણે એ લોકોએ સ્ટાર્ટ કરી છે, જો એ પ્રમાણે એ લોકો કન્ટિન્યુ રાખે છે તો મોડામાં મોડી 31 મે સુધી આ ભરતી પૂરી થઈ જાય એમ થાય છે. અને 31 મે સુધી આ ભરતી પૂરી થઈ જાય તો પછી આગળ કંઈ ક્રમિક ભરતીમાં કંઈ વાંધો આવે એમ છે નહીં. બરાબર છે. હવે આપણે વાત કરીએ વિદ્યા સહાયક ભરતી, જે સામાન્ય ભરતી આપણે ચાલી રહી છે, જે 1 થી 5 ધોરણની જે 5000ની ભરતી છે અને 6 થી 8ની 5400ની જે ભરતી છે એના વિશેની વાત છે. તો પહેલો પ્રશ્ન મોટાભાગનો એ છે કે ભાઈ જગ્યાઓ ક્યારે આવશે. તો એની જે જિલ્લાવાર છે અને કેટેગરી વાઇઝ જે જગ્યાઓ જે રહી, જેવી રીતે કચ્છની ભરતીમાં ડાયરેક્ટ આપી દીધી છે, તો એનું પણ જે રોસ્ટર રજિસ્ટર થઈને બધું પડ્યું છે, જગ્યાઓ પણ ઓલરેડી તૈયાર જ છે. પણ હવે ક્યારે આવશે એનો પ્રશ્ન છે કે એ લોકોને અપલોડ કરવામાં શું પ્રોબ્લેમ આવી રહ્યો છે, શું છે એ ખબર નથી. પણ જે આપણે નોટિફિકેશનમાં જે રીતે જોઈ શકીએ છીએ કે જે વિગતવાર જાહેરાત છે એની અંદર પણ માહિતી આપેલી છે કે ભાઈ ફાઇનલ મેરિટ અને જિલ્લા પસંદગીની કાર્યવાહી ચાલુ થયા પહેલાં કેટેગરીવાર અને વિષયવાર જિલ્લાવાર બધી જ જગ્યાઓ અપલોડ કરી દેવામાં આવશે. તો અત્યાર સુધી આપણે બધાએ વેટ કરી છે, તો હવે થોડાક 1-2 દિવસ કે 2-4 દિવસ વધારે વેટ કરી લઈએ અને 1 થી 5ની જ્યારે 17 તારીખે જ્યારે ફાઇનલ મેરિટ આવવાનું છે તો બની શકે કે 1-2 દિવસ પહેલાં અથવા તો 17 તારીખે જ એ જગ્યાઓ પણ એક સાથે આવી જાય. અને એવી રીતે 6 થી 8નું જે 30 તારીખે મેરિટ આવવાનું છે ફાઇનલ મેરિટ, તો એ પણ કદાચ પહેલાં પણ આપી શકે છે, સાથે પણ આપી શકે છે. તો સાથે સાથે કે અગાઉ એ રીતની જે જગ્યાઓ આવશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. અને ઉપર એકવાર વાત પણ થઈ હતી હેલ્પલાઇન નંબર ઉપર, તો ત્યાંથી પણ એમ જ જણાવેલું છે કે તમારું ફાઇનલ મેરિટ મુકાશે ત્યારે તમે જગ્યાઓ ચોક્કસથી જોઈ શકશો. તો એ બાબતમાં હાલ હવે બીજી કોઈ ક્વેરી કરવાની જરૂર છે નહીં. આગળનો પ્રશ્ન એ હતો કે આ વિદ્યા સહાયક ભરતી જે ચાલુ ભરતી જે છે ક્યાં સુધીમાં પૂરી થઈ જશે, અથવા તો જે ટાઈમ ટેબલ આપેલું છે એ પ્રમાણે ચાલશે કે આગળની પ્રોસેસ કેવી રીતની ચાલશે. બરાબર છે. તો જે રીતની જિલ્લા પસંદગી માટેનું આપણને જે શેડ્યુલ આપેલું છે, તો એ પ્રમાણે ખાસ ભરતી જે દિવ્યાંગ ભરતી જે હતી એની તો આવતીકાલ 10 તારીખે જે જિલ્લા પસંદગી શરૂ થઈ ગઈ છે એ પ્રમાણે થઈ ગયું છે. 12 તારીખે અન્ય માધ્યમનું પણ ફાઇનલ મેરિટ આવશે અને 15 તારીખે એમની પણ જિલ્લા પસંદગી ચાલુ થઈ જશે. તો એ પ્રમાણે શેડ્યુલ પ્રમાણે હાલ જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ જે છે આગળ વધી રહી છે અને સાથે સાથે જે શિક્ષણ સહાયકનું ભરતી બોર્ડ એ પણ એમની કામગીરી કરી રહ્યું છે. તો આ જોતાં એવું લાગી રહ્યું છે કે ભાઈ એ પ્રમાણે જો કામગીરી થાય તો 1 થી 5ની જો જિલ્લા પસંદગી થઈ જાય છે 30 તારીખ સુધીમાં અને એવી રીતે, અને પછી 6 થી 8ની પણ ચાલુ થાય છે, તો લગભગ જૂન મહિનો જે છે, જૂન મહિનાના અંત સુધીમાં તમામ જે નવા ઉમેદવારો જે છે વિદ્યા સહાયકના એમને શાળામાં હાજર થઈ શકે છે. એટલે કે 1 જુલાઈ પહેલાં જે ઉમેદવારો રહ્યા એ તમામ શાળામાં હાજર થઈ શકે, એ પ્રોસેસ પૂરી થઈ જાય એમ છે. બરાબર છે. મોડું એ પહેલાં પણ થઈ શકે છે. બરાબર છે. જેવી રીતે એ લોકોએ પ્રક્રિયા કરી છે એ પ્રમાણે.
હવે આગળના સવાલની બાબતમાં જોઈએ કે કચ્છ ભરતી બાબતમાં તો જે કચ્છનું નોટિફિકેશન જે છાપવામાં આવ્યું છે અને જાહેરાત, તો એ બાબતમાં અમુક લોકો એવું કહે છે કે ભાઈ વેબસાઇટ ઉપર કંઈ જોવા નથી મળતું. તો વેબસાઇટ ઉપર હાલ કંઈ નહીં જોવા મળે. 12 તારીખ ફોર્મ ભરવાની આપેલી છે, તો એ 12 તારીખે જ બધી વિગતો એના ઉપર જોવા મળશે. જેવી રીતે દિવ્યાંગ ભરતીનું અલગથી ટેબ આપેલું છે વેબસાઇટ ઉપર, એવી રીતે કચ્છ ભરતી માટે પણ અલગથી એક ટેબ આપવામાં આવશે અને એની અંદર જઈને ફોર્મ ભરવાનું રહેશે. અને એ બધી જે પણ જાણકારી છે એની અંદર વિગતવાર જાહેરાત જે છે, વયમર્યાદાનું જે શેડ્યુલ છે, એ બધું એની અંદર આપેલું હશે. હવે વયમર્યાદા બાબતમાં અમુકનો પ્રશ્ન કે વયમર્યાદા કઈ રીતની છે, શું છે, તો વયમર્યાદામાં કોઈ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો, એ બધાએ નોંધ લેવી. કેમ કે જે પણ વયમર્યાદા ટેટ 1 જે છે એની અંદર પુરુષ ઉમેદવારો જનરલના હોય તો 18 થી 33 વર્ષ સુધીની ઉંમર છે, અને કેટેગરીના જે પુરુષ ઉમેદવારો રહ્યા એ 38 વર્ષ સુધી લઈ શકે છે કેટેગરીમાં. એટલે મહિલાઓ માટે જે રીતે આપણે ગણીએ છીએ ટેટ 1માં, તો એમની જે 33 પ્લસ બીજા 5 વર્ષ એમને આપવામાં આવે છે, 38 વર્ષ સુધી એ જનરલમાં લઈ શકે છે, અને પ્લસ કેટેગરી હોય તો બીજા 5 વર્ષ પણ એમને છૂટછાટ મળવા પાત્ર છે. એવી રીતે ટેટ 2માં પુરુષ ઉમેદવારો માટે જનરલ માટે 35 અને મહિલાઓ માટે 40 વર્ષની જે રીતનું છે એ પ્રમાણે જ ઉંમરનું વયમર્યાદાનું જે છે કોઈ વધારો કરવામાં નથી આવ્યો. હવે કોઈ ઉમેદવારો એવા પણ હશે કે થોડાક માટે એમની વયમર્યાદા ચૂકી જતા હશે, રહી જતું હશે, તો એવા ઉમેદવારો જે છે શિક્ષણ મંત્રીને કે ત્યાં જઈને એમની રીતે રજૂઆત કરી શકે છે. આગળના પ્રશ્ન બાબત છે બદલી બાબતમાં. તો આપણે ગયા વિડીયોમાં થોડું એમ મિસ્ટેકથી કહેવાય તો કોઈ પણ પ્રકારની બદલી નહીં થાય કચ્છની ભરતીમાં, પણ એ રીતનું છે કે હવે કચ્છ ભરતીમાં એવો સ્પષ્ટ નોટિફિકેશનમાં ઉલ્લેખ છે કે જે વધઘટ ભરતી હોય છે, વધઘટ ભરતીમાં એવું હોય છે કે કોઈ પે સેન્ટરની શાળા હોય તો એક જ પે સેન્ટરની શાળા હોય છે. દાખલા તરીકે 3 શાળાઓ છે એક પે સેન્ટરની અંદર, તો એક શાળા જે છે એની અંદર એક શિક્ષક વધમાં છે અને સામે બીજી સારી શાળામાં એક શિક્ષકની ઘટ છે, તો એક શિક્ષક ત્યાંથી ત્યાં જઈ શકે છે, તો પે સેન્ટરની અંદર જઈ શકે છે, તાલુકાની અંદર વધઘટ કેમ્પમાં જઈ શકે છે, અને આ જિલ્લા આંતરિક કેમ્પ એટલે કે એક તાલુકામાંથી બીજા તાલુકાની અંદર જે બદલી થાય છે એ બદલી કચ્છની ભરતીમાં થઈ શકશે. પણ જિલ્લા બદલી કેમ્પ જે છે એક જિલ્લો બદલી નહીં શકે, અને એ પ્રકારનો જે છે બોન્ડ કરવામાં આવશે. અને જે પ્રોસેસ જે રહી એની વાત કરવામાં આવે તો આપણે જે રીતે સામાન્ય ભરતીમાં ફોર્મ ભર્યા હતા એવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવાના છે. ઓનલાઈન ફોર્મ ભરીને અમુક લોકો એવું કહેતા હતા કે ભાઈ કચ્છની ભરતી છે તે કચ્છ જમા કરાવવા જવાનું, તો એવું નથી. કચ્છ જમા નથી કરાવવા જવાનું. જે પણ સ્વીકાર કેન્દ્રોનું લિસ્ટ આપેલું હશે લગભગ જે દરેક જિલ્લામાં રાખેલું હોય છે એ પ્રમાણે જ આ ભરતીની અંદર પણ સ્વીકાર કેન્દ્રો રાખેલા હશે. તો જે ડોક્યુમેન્ટ તમે આપેલા છે પહેલી ભરતીમાં એના જ ડોક્યુમેન્ટ લઈને એ પ્રકારની પ્રોસેસ ફરીથી કરવાની છે. સિવાય કે કોઈની અમુકની ભાઈ માસ્ટર પૂરું થયું હોય, ડિગ્રી વધી હોય કે એ બધું કંઈ હોઈ શકે છે, અને અમુક લોકો ઉંમરવાળા નીકળી પણ શકે છે, એવું પણ બની શકે છે. ડિગ્રી ઉમેરે કદાચ, દાખલા તરીકે ટેટ 1 વાળું કોઈ છે એનું કદાચ BA પૂરું ના થયું હોય તો ગઈ ભરતીમાં એને BA ના દર્શાવી શક્યું હોય, તો અત્યારે એનું BA પૂરું થયું હોય, એનું માર્કશીટ આવી ગયું હોય તો BA દર્શાવી શકે છે, બરાબર છે. તો એ પણ એ ફરક પડી શકે છે. અને છેલ્લો સવાલ બાબતમાં એ છે કે આ કચ્છની ભરતી પણ ક્યાં સુધી પૂરી થઈ શકે છે. તો એ વાત કરીએ જે રીતે જૂનની આપણે વાત કરીએ ને પેરેલલ ભરતી ચલાવવાની વાત હતી એ પ્રમાણે નોટિફિકેશન આપી દેવામાં આવ્યું છે. તો પેરેલલમાં હવે એવું છે કે જે કચ્છની જે ભરતી છે સાથે સાથે પાછળ ચાલવાની છે, અને જેવી રીતે દિવ્યાંગ ભરતી કરી 1 મહિનાની અંદર જિલ્લા પસંદગી એની અંદર જાહેર કરી દેવામાં આવી, તો વિભાગ જો ચાહે તો એ રીતે પૂરી કરી શકે છે. અને આઈ થિંક 10 જુલાઈ સુધીમાં મોડામાં મોડી આ કચ્છની ભરતી પૂરી થઈ જવી જોઈએ. એ પહેલાં પણ કદાચ પૂરી થઈ જાય, પણ 10 જુલાઈ કોઈ પણ વિઘ્ન ના નડે તો, બરાબર છે. પછી એક સુવિધા કચ્છની ભરતીમાં થોડો એક સ્ટેપ એ ઓછું એ રહેશે કે જેવી રીતે અહીંયા જિલ્લા પસંદગી આવે છે પછી સ્થળ પસંદગી આવે છે, કારણ કે અહીંયા જિલ્લાનો કોઈ સવાલ નથી, કારણ કે એક જ જિલ્લાની અંદર જગ્યાઓ છે. તો જેવી રીતે એનું પ્રોવિઝનલ મેરિટ બાદ જે ફાઇનલ મેરિટ આવશે તો સીધા પછી જે લોકોના કોલ લેટર નીકળશે બની શકે કે એ લોકોને સીધા જ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિમાં જ બોલાવવામાં આવે, અને ગાંધીનગર જિલ્લો પસંદ કરવાનો કોઈ સવાલ નથી, કારણ કે ખાલી કચ્છ જિલ્લા માટે જ છે. એટલે ડાયરેક્ટ એ લોકોની ફાઇનલ મેરિટ બાદ એમનો કોલ લેટર કચ્છમાં જવા માટેનો નીકળશે, અને ત્યાંથી એમને સીધી સ્થળ પસંદગી થઈ શકે છે. એટલા માટે થોડી પ્રક્રિયા ફાસ્ટ થશે, બરાબર છે. તો આથી ખૂબ જ મહત્ત્વની જાણકારી દરેક ભરતી બાબતની. હજુ પણ આ સિવાય પરંતુ તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો. એના ઉપર આપણે વિડીયોની અંદર લઈશું અથવા તો કોમેન્ટની અંદર પણ તમને ચોક્કસથી જવાબ આપીશું. ત્યાં સુધી આપણી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.